गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આજનો આપણો ટોપિક છે વિકૃતિ, મ્યુટેશન। હવે પહેલા તો એક રજૂઆત કરી દઉં મિત્રો કે મ્યુટેશન વિશેની જે આપણી બુકની અંદર જે ચર્ચા છે મિત્રો એ ખૂબ જ લિમિટેશનની અંદર આપી દીધી છે, બરાબર। એટલે આપણે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે એની ચર્ચા કરવાના છીએ, બરાબર, કે જેથી દરેક વિદ્યાર્થીનું ચિત્ર પ્રોપર વેની અંદર ક્લિયર થઈ જાય, બરાબર। હા, તમારે તૈયાર ફક્ત જો એનસીઈઆરટી બેઝ કરવું હોય તો બુકની વાક્ય રચના તૈયાર કરવી પડે, પરંતુ તમને સમજાવવા માટે ઉદાહરણ સ્વરૂપે મારે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જવું જ પડે, બરાબર। તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું। મિત્રો, વિકૃતિ આવી એટલે શું? તો કે વિકૃતિ કેવી રીતે તૈયાર થાય છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા લક્ષણોની જે અભિવ્યક્તિઓ છે એમાં કંઈક ફેરફાર થાય, બરાબર, કંઈક ખરાબ લક્ષણો જોવા મળે એટલે આપણે એને શું કહીએ છીએ? વિકૃતિ આવે। સાદી ભાષામાં કેન્સર થવું તો આપણે કહીએ છીએ કે ભાઈ આપણા શરીરના અમુક કોષોની અંદર વિકૃતિ આવી, જેના કારણે આવી અસાધ્ય ગાંઠનું શું થયું? નિર્માણ થતું જોવા મળે છે। તો આવા અનેક રોગો માનવ શરીરની અંદર અથવા તો બીજા સજીવોની અંદર, બરાબર, વિકૃતિને કારણે આવતા હોય છે। હવે પ્રશ્ન છે કે વિકૃતિ આવે છે કોનામાં? તો મિત્રો, વિકૃતિ આવે છે આપણા જનીન દ્રવ્યમાં। સમજો, વિકૃતિ આવે છે મિત્રો આપણું જનીન દ્રવ્ય, મતલબ કે આપણું ડીએનએ, બરાબર। ડીએનએમાં વિકૃતિ આવે મિત્રો, આપણે આગળના ધોરણમાં ભણી ગયા કે ભાઈ કોષ એ આપણો મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। કોષનું નિયંત્રણ કોના હાથમાં છે? તો કે કોષ કેન્દ્રના હાથમાં છે। કોષ કેન્દ્રના હાથમાં કેમ છે? કારણ કે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય છે, જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ। ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા આપણા નિયંત્રણના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે। સમજો મિત્રો, એટલે જનીન દ્રવ્ય જે ખરું, બરાબર, એ ડિસાઈડ કરે છે કે આપણા શરીરમાં કયો પ્રોટીન બને, કે કઈ ઉત્સેચક બને, કે કયો અંતસ્ત્રાવ બને, રેડી। હવે ડીએનએમાં ખામી આવે, બરાબર, તો સીધી વસ્તુ છે કે તમારું પ્રોટીન પ્રોપર નહીં બને, અને પ્રોટીન પ્રોપર નહીં બને તો ઉત્સેચક અંતસ્ત્રાવ પ્રોપર નહીં બને, મતલબ પ્રક્રિયાર્થીનું નિપજમાં પ્રોપર રૂપાંતરણ નહીં થાય, બરાબર કે નહીં? જેના કારણે આપણા શરીરમાં કંઈક ને કંઈક ખામી ઉત્પન્ન થતી જોવા મળે છે, બરાબર। તો એ ખામી ઉત્પન્ન થઈ, એ રોગ ઉત્પન્ન થયો, બરાબર, એ કોના અંદર વિકૃતિ આવવાના કારણે થઈ? ડીએનએની અંદર। ખ્યાલ આવે છે કે નહીં? બરાબર। તો આ ડીએનએમાં ખામી કેવી રીતે આવી શકે? મિત્રો, એકચ્યુઅલી બુકની અંદર તો બહુ વર્ણન નથી, પણ 3 પ્રકારે વિકૃતિ પ્રેરાઈ શકે। એક તો રંગસૂત્રોની સંખ્યાકીય, સમજો મિત્રો, હમણાં ચાર્ટ સાથે જઈશ, રંગસૂત્રોની સંખ્યાકીય। બીજું છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ, મતલબ રંગસૂત્રોના બંધારણમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ। અને ત્રીજી છે મ્યુટેશન, બરાબર, જીન મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે, મતલબ જનીન વિકૃતિ તરીકે એને ઓળખવામાં આવે છે। તો 3 પ્રકારે વિકૃતિ પ્રેરાય અને એના કારણે આપણી અંદર ઘણા બધી રોગોની ખામીઓ ઉત્પન્ન થતી જોવા મળે છે। ચલો, ક્લિયર છે દરેકને? રેડી? બુક સાથે આપણે જોઈએ હવે। વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમ એટલે કે સિક્વન્સમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે, બરાબર। તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં શું થાય? પરિવર્તન આવી જાય છે। પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે। મિત્રો, પુનઃસંયોજન, વ્યતિકરણ થાય છે તો એક આખી અલગ ઘટના છે, પણ અહીંયા પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે, બરાબર। એટલે અસાધારણ છે, મતલબ કે એ જે તે સજીવ માટે યોગ્ય નથી, બરાબર, જેના કારણે એના ડીએનએના ક્રમમાં કંઈક વિવિધતા આવે છે, જેના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે। ચલો, રેડી? આગળ શું કહે છે જુઓ। આગળના પ્રકરણ 6માં અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે। ડીએનએના ખંડનો લોપ અથવા દ્વિગુણન, બરાબર, રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે, જેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે, એટલા માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણ તથા વિપતનને જન્મ આપે છે। આ રંગસૂત્રીય વિપતન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે। શું કહે છે કે ભાઈ રંગસૂત્રો જે ખરા એ રંગસૂત્રો પર જનીનોની ગોઠવણી થયેલી છે, બરાબર। હવે એને કીધું કે ડિલીશન મતલબ લોપ થવો, અથવા દ્વિગુણન ઇન્સર્શન મતલબ એકાદ જનીન ઉમેરાવો, અથવા તો ડુપ્લિકેશન એક કરતાં વધારે જનીનો બેવડાય, બરાબર। તો આવી સ્થિતિમાં મિત્રો શું થાય
એ જનીનો ક્યાંક ને ક્યાંક સ્વરૂપ પ્રકારમાં શું લાવે? ફેરફાર લાવે છે, બરાબર. અસાધારણ વિપતનને જન્મ આપે છે, મતલબ કે કંઈક એવું ખરાબ રસ્તા તરફ કોષને લઈ જતા હોય છે, બરાબર. અને આવા જ રંગસૂત્રીય વિપતન કેન્સર જેવા કોષોની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. મતલબ કે આપણી અંદર જનીની રોગ પ્રેરવા માટે શું છે? જવાબદાર બનતા જોવા મળે છે, બરાબર. હવે તમે એમ કહેશો કે સર આ ડિલિશન મતલબ કે લોપ થવો કે આ દ્વિગુણન એ ચિત્રો હજુ એટલા મગજની અંદર ક્લિયર થતા નથી. મિત્રો સાથે સાથે અહીંયા તમે જુઓ એક શબ્દ આપેલો છે પોઈન્ટ મ્યુટેશન, બરાબર. જનીનિક વિકૃતિ. મિત્રો આ 3 પોઈન્ટ એવા છે કે જે તમે બુકની અંદર બહુ ખાસ વર્ણન નથી, બરાબર. તો એના માટે હું તમને એક એક ચાર્ટ કરીને સમજાવતો જાઉં છું. બની શકે થોડો ટોપિક લાંબો થશે, પરંતુ એના માટે ચિત્ર ક્લિયર કરવું જરૂરી છે. હું ચિત્ર ક્લિયર કરવા માટે ટોપિકને એડ કરી રહ્યો છું, બરાબર. તમે બુક પ્રમાણે જ ખાલી એનસીઈઆરટી તૈયાર કરજો, પરંતુ એક્સ્ટ્રા નોલેજ તમારી અંદર હોવું જરૂરી છે. ચલો, ક્લિયર છે? રેડી? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાર્ટ એક આપેલો છે જીનોમિક મ્યુટેશન, બરાબર. પણ પહેલું જે મેં કીધું ને, રંગસૂત્રોની સંખ્યામાં વિકૃતિ. જુઓ, ન્યુમેરિકલ ચેન્જીસ ઇન ક્રોમોઝોમ, બરાબર. રંગસૂત્રોની સંખ્યામાં જે વધારો ઘટાડો થતો હોય, બરાબર, તો એ પહેલા નંબરની એક વિકૃતિ પ્રેરી શકે છે, બરાબર. હવે એની અંદર 2 પ્રકારની ઘટના જોવા મળે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. એના 2 પેટા પ્રકાર છે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. યુપ્લોઇડી જે ખરું એની અંદર શું કહે છે? એડિશન ઓફ 1 બેઝિક સેટ ઓફ ક્રોમોઝોમ. મતલબ આખો એક રંગસૂત્રોનો સેટ ના વધારો કે ઘટાડો એને મિત્રો યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર 3 ઘટનાઓ અહીંયા આપેલી છે મિત્રો, મોનોપ્લોઇડી, ડાયપ્લોઇડી અને પોલીપ્લોઇડી. સમજાવું તમને, બરાબર. પહેલામાં મોનોમાં જો x આપેલો છે, આપણે એને n સમજીને ચાલો. ડાયપ્લોઇડીમાં 2x આપેલો છે એટલે કે 2n, અને પોલીપ્લોઇડી એટલે 3x 4x તો કે 3n 4n. સમજાવું તમને કે ભાઈ યાદ કરો આપણો પેલો જે આપણી હની બી હતી, બરાબર. તો એની અંદર જે ડ્રોન હતા નર માખી, એ કેવો હતો મિત્રો? n હતો. યાદ કરો, ખાલી 16 જ રંગસૂત્રો હતા એકકીય. તો એ મોનોપ્લોઇડી ઘટના કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ડાયપ્લોઇડી માદા કેવી હતી? 2n, 16 જોડ રંગસૂત્રો હતા, બરાબર કે નહીં? 32 રંગસૂત્રો એટલે 16 જોડ, એટલે 2 ની પેરમાં હતા. તો એ શું થઈ ગઈ મિત્રો? ડાયપ્લોઇડી કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ડાયપ્લોઇડી ધારો કે જે આપણા બધા સજીવો છે 2n રચના ધરાવતા છે, તો ડાયપ્લોઇડી છે આપણે બધા. પણ આપણા અંદર ધારો કે એક આખો 22 આપણા 23 જોડ રંગસૂત્રો છે, તો એક 23 જોડમાંથી દરેકમાંથી એક ગાયબ થઈ જાય, આખો એક સેટ જ ગાયબ થઈ ગયો. મતલબ એક જ 23 જ રંગસૂત્રો વધ્યા, તો એ મોનોપ્લોઇડી ઘટના થઈ. પણ 23 જોડ રંગસૂત્રો છે તો મિત્રો એ શું થઈ ગઈ? ડાયપ્લોઇડી ઘટના તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચલો, ક્લિયર? હવે પોલીપ્લોઇડી તો કે 3n 4n. મિત્રો આપણે સાદી ભાષામાં હું તમને કહું, પેલા 400 કિલો 500 કિલોના પેલા તરબૂચ છે કે ટેટી જે ઉગાડતા હોય છે ને, એ પોલીપ્લોઇડી ઘટના છે. એટલે કે કદ એકદમ શું થાય? મોટું થતું જોવા મળે છે, બરાબર. તો યુપ્લોઇડી કે જેની અંદર મોનોપ્લોઇડી, ડાયપ્લોઇડી અને પોલીપ્લોઇડી જેવી ઘટનાઓ થતી જોવા મળે છે. મતલબ કે રંગસૂત્રો સેટમાં શું થાય? વધારો થતો હોય છે. રંગસૂત્રોનો શું? સેટમાં વધારો થતો હોય છે. ચલો, ક્લિયર છે? બીજી બાજુ મિત્રો એન્યુપ્લોઇડી, તો કે એમાં એડિશન ઓર ડિલિશન, મતલબ કે એડ થાય અથવા તો ડિલિશન મતલબ દૂર થાય. 1 ઓર મોર ક્રોમોઝોમ, મતલબ કે દરેક ક્રોમોઝોમ પેરની અંદર એકાદ રંગસૂત્ર વધતું હોય કાં તો ઘટતું હોય, તો એવી સ્થિતિ એટલે એન્યુપ્લોઇડી. અહીંયા યુપ્લોઇડીમાં શું? તો આખો સેટ વધે કે ઘટે. ડ્રોનમાં કેવા હતા? તો કે 16 જ રંગસૂત્રો હતા, બરાબર. અને માદા હનીબીમાં કેટલા હતા મિત્રો? તો કે 32 રંગસૂત્રો હતા. તો કે પેલામાં એકકીય જ હતા બધા, સિંગલ. અને અહીંયા ડાયરેક્ટ ડબલ પેર થઈ ગઈ, બરાબર, ડાયપ્લોઇડીમાં. અને પોલીપ્લોઇડીમાં 3 પેરમાં બધા 3 ગોઠવાયેલા હોય. ખ્યાલ આવી ગયો કે નહીં? તો એ પોલીપ્લોઇડી. હવે એન્યુપ્લોઇડીમાં શું કહે છે? જો 2 ઘટના છે, હાઇપોપ્લોઇડી અને હાઇપરપ્લોઇડી. હાઇપો એટલે ડિલિશન થવું, ઘટ મતલબ એક રંગસૂત્ર ઓછું થવું, અને હાઇપરપ્લોઇડીમાં એડિશન થવું, મતલબ રંગસૂત્ર શું થાય? ઉમેરાય. હવે શું કહે છે? જુઓ, પ્રત્યેક રંગસૂત્રોની પેરમાં એકાદ રંગસૂત્ર વધે અથવા ઘટે, બરાબર. હવે પહેલા વાત કરીએ આપણે ઘટવાની. અહીંયા જુઓ મિત્રો, હાઇપોપ્લોઇડીમાં ડિલિશન, મતલબ ધારો કે મનુષ્યની 22મી જોડ રંગસૂત્રમાં કેટલા હોય? 2 રંગસૂત્રો હોય, હોમોલોગસ સમજાત રંગસૂત્રો 2 આવેલા હોય. એમાંથી એક રંગસૂત્ર ગાયબ થાય તો એને શું કહેવાય મિત્રો? મોનોસોમી કહેવાય. એને લખાય 2n - 1. અહીંયા ભલે 2x1
2x - 1 છે, આપણે 2n - 1 યાદ રાખીએ. મતલબ 23 જોડ રંગસૂત્રોમાંથી 22મી જોડમાં રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર ગાયબ થઈ ગયું, એને કહેવાય મોનોસોમી. બરાબર છે. હવે એ જ વસ્તુ નલીસોમી, મતલબ 22મી આખી પેર જ ગાયબ થઈ ગઈ, બે રંગસૂત્રો ગાયબ, તો એ નલીસોમી કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં દરેકને? બરાબર. એ જ વસ્તુ મિત્રો હાઇપરપ્લોઇડી એડિશન થાય એટલે જુઓ ટ્રાયસોમી, મતલબ 22મી જોડમાં બે રંગસૂત્રોની જગ્યાએ ઉમેરાઈ ગયું એટલે કેટલા થઈ ગયા? 3 થઈ ગયા, તો એને ટ્રાયસોમી કહેવાય. ચલો ક્લિયર છે. અને ટેટ્રાસોમી મતલબ 22મી જોડના રંગસૂત્રમાં બેની જગ્યાએ બીજા બે એડ થઈ ગયા, તો કેટલા? 4 રંગસૂત્રો થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો આ છે રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડાની સ્થિતિ. ચલો ક્લિયર છે. એટલે એન્યુપ્લોઇડીમાં શું? પ્રત્યેક રંગસૂત્રની પેરમાં એક કે બે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો એટલે એન્યુપ્લોઇડી. બરાબર. હવે જો ઘટાડો થતો હોય, ડિલીશન થતું હોય તો હાઇપોપ્લોઇડી, અને જો વધારો થતો હોય તો હાઇપરપ્લોઇડી એડિશન. હાઇપોપ્લોઇડીમાં જો એક જ રંગસૂત્ર પેરમાંથી ગાયબ થતું હોય તો મોનોસોમી, અને જો બે ગાયબ થતા હોય તો નલીસોમી. ચલો ક્લિયર છે. હવે આ બંનેમાં ડેન્જરસ કોણ મિત્રો? તો કે નલીસોમી. કેમ? કારણ કે જો બે સમજાત રંગસૂત્રો હોય, બરાબર, એમાંથી એક ગાયબ થાય એટલે મોનોસોમી, પણ કમસે કમ એકના લક્ષણો તો એ વ્યક્તિમાં અભિવ્યક્ત થાય ને. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે ચલો આ એક ગાયબ થઈ ગયું, બેમાંથી એક પ્રભાવી બનવાનું હતું ને એક પ્રચ્છન્ન બનવાનું હતું, ચલો આ ગાયબ થઈ ગયું તો આના લક્ષણ તો આવ્યા કમસે કમ. પણ આખી જો પેર જ ગાયબ થઈ જાય તો એ લક્ષણો પણ ગાયબ થઈ જશે. એટલે નલીસોમી જે આખી પેર ગાયબ થવાની વાત કરે છે, તો એ ડેન્જરસ છે. ખ્યાલ આવી ગયો? તો એ મોનોસોમી અને નલીસોમી. બરાબર. હવે હાઇપરપ્લોઇડીમાં એડિશન થાય, મતલબ કે એક રંગસૂત્ર ઉમેરાય પેરમાં અથવા બે પણ ઉમેરાય. જો એક ઉમેરાય તો ટ્રાયસોમી ઘટના એટલે 2n+1. રેડી. અને જો બે ઉમેરાય તો 2n+2. બરાબર. હવે આનું ઉદાહરણ મિત્રો આપણી બુકમાં જ પાછળ રોગોની અંદર 3 ઉદાહરણ આપેલા છે, જે આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? જો ટ્રાયસોમી 2n+1. બરાબર. જો આપણી બુકમાં પાછળ આ રોગો ઉલ્લેખ કરેલા છે, એટલે અહીંયા હું લઈ રહ્યો છું જોડે, એટલે એની સાથે જોડાયેલું છે, એટલે એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર. તો આ વિકૃતિ જ ગણાય. હવે એમાં પહેલો રોગ આપે છે ડાઉનર સિન્ડ્રોમ. જોઈ લેજો મિત્રો આજે. તો 21મા રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર આવેલું હોય, એટલે 21મી જે જોડ ખરી ને એમાં બે હોય સમજાત રંગસૂત્રો, એમાં એક ત્રીજું એડ થઈ ગયું હોય. બરાબર. એટલે 2n ની જગ્યાએ શું થઈ જાય? 2n+1 થઈ જાય. બેની જગ્યાએ કેટલા? 3 રંગસૂત્રો આવેલા જોવા મળે છે. એટલે એ મનુષ્યની અંદર 46 રંગસૂત્રોની જગ્યાએ કેટલા થઈ જશે મિત્રો? 47 થઈ જશે. બરાબર. અને કઈ 21મી જોડમાં રંગસૂત્રોમાં વધારો થયો ને, એટલે દૈહિક રંગસૂત્રોમાં વધારો થયો એમ કહી શકાય છે. બરાબર. એવું જ મિત્રો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આપેલું છે, એક રોગ બીજો છે જે નરમાં જોવા મળતું એક વધારાનું એક્સ લિંગી રંગસૂત્ર. એટલે આ 2n+1 થયું, પણ આ કયા? લિંગી રંગસૂત્રોમાં, એટલે XY ની જગ્યાએ શું થઈ ગયું? XXY થઈ ગયું. એટલે આમાં પણ 46 ની જગ્યાએ 47 રંગસૂત્રો, પણ પેલા દૈહિક રંગસૂત્રો વાળી ખામી હતી, તો આ લિંગી રંગસૂત્રો વાળી ખામી હતી. પણ મૂળ બંને ઘટના એટલે શું મિત્રો? ટ્રાયસોમી 2n+1. બરાબર કે નહીં? હવે એવું જ મિત્રો મોનોસોમી એટલે કે 2n-1 ટર્નર સિન્ડ્રોમ ની એક ઉદાહરણ અહીંયા પણ એ પણ આપણી બુકમાં ત્રીજું ઉદાહરણ જ છે રોગનું. બરાબર. હવે એમાં માદામાં એક એક્સ લિંગી રંગસૂત્ર શું હોય? ઓછું હોય. આપણે જાણીએ છીએ કે માદામાં કેટલા? 2 એક્સ લિંગી રંગસૂત્રો હોય. બરાબર કે નહીં? તો બેમાંથી એક એક્સ લિંગી રંગસૂત્ર શું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. એટલે 2n-1 એટલે n થઈ જશે. એટલે આપણે ખબર છે લખતા XO, મતલબ એક જ એક્સ લિંગી રંગસૂત્ર જોવા મળે છે. તો આ કઈ ઘટના થઈ મિત્રો? મોનોસોમી. બરાબર કે નહીં? કે બેમાંથી એક એક્સ લિંગી રંગસૂત્ર શું થઈ ગયું? ઓછું થતું જોવા મળે છે. તો મિત્રો આ આખો આપણો પોઈન્ટ, એટલે રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો વાળી સ્થિતિ એ આપણે જોઈ ગયા. બરાબર. હવે આપણે જોવું છે રંગસૂત્રોની રચનામાં ફેરફાર થવાથી કેવા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે રંગસૂત્રોની સંખ્યામાં જે પેરની વધઘટ થવી કે આખા સેટમાં વધારો કે ઘટાડો થવો એના વિશે આપણે ચર્ચા કરી. હવે મિત્રો આપણે જે બુકમાં આપેલું છે કે ભાઈ ડીએનએના ખંડમાં લોપ અથવા દ્વિગુણન, બરાબર, એટલે કે રંગસૂત્રિકાનો કોઈ ટુકડો દૂર થવો, બરાબર, તો એ બધી ઘટના એટલે એને ડીએનએ ખંડના લોપ અથવા દ્વિગુણન જેવા શબ્દોથી ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર. એટલે રંગસૂત્રના બંધારણમાં ચેન્જીસ, એટલે કે રંગસૂત્રના રચનામાં ચેન્જીસ થાય ત્યારે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા જોવા મળે છે. હવે આ જ વસ્તુ આપણે ચાર્ટ સાથે સમજવું છે મિત્રો, કે જેથી એ શું કહેવા માંગે છે, જેથી આપણું ચિત્ર ક્લિયર થાય. ઓકે. હવે જો મિત્રો ક્રોમોઝોમ મ્યુટેશન,
બરાબર, એટલે કે રંગસૂત્રના રચનાત્મક જે ફેરફાર થતા હોય એનો એક ટોપિક કહી શકાય. અહીંયા જો તમને 4 શબ્દો વાપરેલા છે: ડિલીશન, ડુપ્લિકેશન, ઇન્વર્ઝન અને ટ્રાન્સલોકેશન. બરાબર, હવે તમે અહીંયા સમજી લો કે આપણે જાણીએ છીએ કે રંગસૂત્ર ઉપર જનીનો આવેલા છે. હવે તો આગળ મેન્ડલના અને બધા ટોપિક ઘણા બધા આપણે ચર્ચા કરી ગયા, એટલે હવે એક ચિત્ર તો ક્લિયર થઈ ગયું કે ભાઈ રંગસૂત્ર હોય તેના ઉપર જનીનોની શું થયેલી છે ગોઠવણી. જનીનો આપણા લક્ષણોની અભિવ્યક્તિ સાથે શું છે સંકળાયેલા છે. બરાબર, હવે અહીંયા જુઓ એક આપણને રંગસૂત્ર આપેલું છે જેના ઉપર જનીનો આવેલા છે A, B, C, D, E અને F. બરાબર, વચ્ચે સેન્ટ્રોમિયર છે. બરાબર, તો હવે ડિલીશન થવું એટલે શું મિત્રો કે ભાઈ રંગસૂત્રનો કોઈ ચોક્કસ જગ્યાએથી કાપ થાય ને એટલો ટુકડો ગાયબ થઈ જવો, એટલે એને ગુજરાતીમાં આપણી બુકમાં જે શબ્દ વાપર્યો છે મિત્રો લોપ, એને મિત્રો ડિલીશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે તમે જુઓ અહીંયા કાપ ક્યાં પડ્યો તો કે એક તો A અને B વચ્ચે કાપ પડ્યો અને બીજો B અને C વચ્ચે કાપ પડ્યો, જેના કારણે તમે જોઈ શકો છો ડિલીશન થવાને કારણે આ જે B જનીન જે હતું રંગસૂત્ર ઉપર એ શું થઈ ગયું ગાયબ થઈ ગયું. બરાબર, હવે જે B જે પણ લક્ષણો સાથેની સંકળાયેલું છે એ લક્ષણોની અભિવ્યક્તિ પણ શું થશે દૂર થતી જોવા મળે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં પ્રોબ્લેમ ક્રિએટ થતા જોવા મળે છે. તો ડિલીશન થવું એટલે મિત્રો શું લોપ થવું. ચલો ક્લિયર, એટલે કોઈ ટુકડો દૂર થાય એટલે ટુકડા ઉપર આવેલા જેટલા જનીનો હોય મિત્રો, હા જેટલા જનીનો હોય બધા જ અદૃશ્ય થઈ જાય. બરાબર, ધારો કે અહીંયા A અને B વચ્ચે અને D અને A વચ્ચે મતલબ કે લાંબુ કોઈ વચ્ચે ગેપ વચ્ચે જો ટુકડો થાય બે વચ્ચે તો સીધી વસ્તુ છે ઘણા બધા જનીનો પણ દૂર થઈ શકે છે. ચલો ક્લિયર. હવે ડુપ્લિકેશન મતલબ કે બેવડાઓ. હવે તમે જુઓ અહીંયા ક્રમ એના જ વાપર્યો છે A, B, C, D, E, F. બરાબર, તો તમે જોઈ શકો છો B જનીનનું શું થઈ રહ્યું છે ડુપ્લિકેશન થઈ રહ્યું છે. મતલબ આ બધી ઘટના ક્યારે બને ખબર છે મિત્રો? આંતરાવસ્થા. કઈ અવસ્થા? કોષ વિભાજનની જે આંતરાવસ્થા છે એમાં જ આ બધી ઘટનાઓ બનતી હોય છે. એટલે કે જનીન દ્રવ્યો તમે જુઓ કે જે રંગસૂત્રો બનવા માટેનું જે જનીન દ્રવ્ય તૈયાર થઈ રહ્યું છે એમાં જનીનો ડુપ્લિકેશન પામી રહ્યા છે, મતલબ અમુક જનીનો બેવડાઈ રહ્યા છે. અહીંયા B જનીન દર્શાવે છે, જો બેવડાઈ રહ્યું છે તો B 2 વાર આવી ગયો. ઘણી વાર એવું પણ બને B ને C 2 બેવડાય તો B C અને ફરી પાછું B C આવે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ જનીનો જે બેવડાઈ રહ્યા છે મિત્રો, બરાબર, અને લાંબી શૃંખલામાં બેવડાય એટલે ડુપ્લિકેશન. બરાબર, તમારી બુકમાં એક બીજો પણ શબ્દ વાપરેલો છે મિત્રો ઇન્સર્શન. તો ઇન્સર્શન એ દર્શાવે છે કે 1 કે 2 જનીનો જે ઉમેરાય, બરાબર, એના માટે ઇન્સર્શન શબ્દ વપરાય છે, એટલે એ ડુપ્લિકેશન જ છે. બરાબર છે. એના પછી મિત્રો ઇન્વર્જન્સ શબ્દ વાપરેલો છે. ઇન્વર્જન્સ એટલે એક પ્રકારે ટુકડો થાય જ આ જ પ્રકારે, જેમ કે આપણે એમ કહી શકીએ કે A અને B ની વચ્ચે ટુકડો થયો અને E અને F ની વચ્ચે ટુકડો થયો અને એ આખું રંગસૂત્ર વચ્ચેનો પોર્શન 180 અંશના ખૂણે ફરી ગયો. 180 અંશના ખૂણે ફરીને પાછું ત્યાં ગોઠવાઈ ગયો. એટલે ક્રમ શું હતો? જો A, B, C, D, E, F હતો. હવે ક્રમ શું થઈ ગયો જુઓ મિત્રો, ઉલટાઈ ગયો. A, E, D, C, B, F. તમે જો B, C, D, E એની જગ્યાએ શું થઈ ગયું? E, D, C, B થઈ ગયું. મતલબ ટુકડા બે જગ્યાએ થાય, A અને B વચ્ચે અને E અને F વચ્ચે. બરાબર, પણ વચ્ચે જે ટુકડો થયેલો તો 180 અંશના ખૂણે ફરીને પાછો ત્યાં ગોઠવાઈ ગયો. મિત્રો એને ઇન્વર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં ઉત્ક્રમણ કહેવાય. શું કહેવાય મિત્રો? ઉત્ક્રમણ તરીકે દર્શાવવામાં આવે છે. ચલો ક્લિયર છે. છેલ્લે છે મિત્રો ટ્રાન્સલોકેશન. બરાબર, ટ્રાન્સલોકેશન એટલે સ્થાનાંતરણ. બરાબર, હવે એમાં શું થાય છે કે ભાઈ બે અલગ અલગ રંગસૂત્રો હોય, બરાબર, અલગ અલગ પેરના. બરાબર મિત્રો, હા અલગ અલગ પેરના, તો એમની વચ્ચે ટુકડાઓની શું થાય? અદલા બદલી થઈ જાય મિત્રો. શું થઈ જાય? ટુકડાઓની, રંગસૂત્રના ટુકડાઓની અદલા બદલી. મિત્રો વ્યતિકરણ નહીં, એ સમજાત રંગસૂત્રો વચ્ચે થાય. વ્યતિકરણ શું છે? સમજાત રંગસૂત્રો વચ્ચે થાય છે. અહીંયા કોઈ અલગ અલગ પાસે ગોઠવાયેલા રંગસૂત્રો વચ્ચે ક્યાંક ટુકડાઓની શું થાય? અદલા બદલી થાય તો એને ટ્રાન્સલોકેશન તરીકે, બરાબર, સ્થાનાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે જો A, B, C, ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ પેલા A, B, C, D, E, F હતું અને આ બાજુ G, H, I, બરાબર, J, K, L હતું. બરાબર, તો આખું તમે જો ટુકડો અહીંયા ABC સાથે શું કોણ જોડાઈ ગયું? તો કે J, K, L જોડાઈ ગયું અને આની સાથે મતલબ કે જે G, H, I હતું એની સાથે કોણ જોડાઈ ગયું મિત્રો? E અને F. મતલબ બંનેના ટુકડાઓ અલગ અલગ રંગસૂત્રો, જે સમજાત રંગસૂત્રો નથી છતાં પણ એમના ટુકડાઓને શું થયો? આપલે થઈ ગયો. એટલે જનીનોની આપલે થતી જોવા મળે છે. તો આ મિત્રો આ બધા પ્રોબ્લેમ કેન્સર જેવા રોગો માટે શું છે? જવાબદાર બની શકે છે મિત્રો. અને ક્રોમોઝોમ મ્યુટેશન તરીકે, એટલે રંગસૂત્રની રચનાત્મક બંધારણમાં, મતલબ રચનાત્મક જે ફેરફારો થાય છે, બરાબર, તો આ બીજા નંબરની વિકૃતિ પ્રેરવા માટે જવાબદાર ઘટક
બની શકે છે. પહેલું રંગસૂત્રોની સંખ્યામાં, બરાબર, બીજું રંગસૂત્રોની રચનામાં, મતલબ કે એના બંધારણમાં. એનો ટુકડો ગાયબ થયો એટલે જનીનો પણ ગાયબ થઈ ગયો, તો એના બંધારણમાં. ચલો ક્લિયર છે. હવે ત્રીજો પોઈન્ટ છે મિત્રો પોઈન્ટ મ્યુટેશન. બરાબર, હવે આપણે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, વિકૃતિમાં ત્રીજો પોઈન્ટ છે મિત્રો પોઈન્ટ મ્યુટેશન. બરાબર, હવે આ પોઈન્ટ મ્યુટેશન વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ મ્યુટેશન એ એકચ્યુઅલી આપણા અંદર ચયાપચય ખામીઓ, બરાબર, અને પ્રોટીન, ઉત્સેચક, અંતઃસ્ત્રાવવાળા જેટલા પણ પ્રોબ્લેમ છે ને મિત્રો, મોટા ભાગે પોઈન્ટ મ્યુટેશનને લઈને છે. રંગસૂત્રોની સંખ્યા જોઈ, રંગસૂત્રોનું બંધારણ જોઈ મિત્રો, બરાબર ને, લોપ છે, દ્વિગુણન છે, એ બધા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરી. હવે તમે જો આપણે સૂક્ષ્મ પાયા તરફ જઈએ છીએ. પહેલા રંગસૂત્રોની સંખ્યા વાત થઈ, પછી રંગસૂત્રોના ઉપર આવેલા જનીનોની વાત થઈ, મતલબ રંગસૂત્રોના બંધારણની વાત થઈ. હવે એ જનીનો, તો મિત્રો આપણે જાણીએ છીએ કે રંગસૂત્ર એટલે કે ડીએનએ નું બનેલું છે, અને ડીએનએ નો એક ચોક્કસ ટુકડો એ જનીન તરીકે ઓળખાય. આ બધું આપણે ચેપ્ટર 6 ની અંદર વધારે ડીપમાં અભ્યાસ કરીશું. તો એ જનીનો શાના બનેલા છે, ડીએનએ શાનો બનેલો છે, તો આપણે જાણીએ છીએ ન્યુક્લિયોટાઇડ. યાદ કરો મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. ન્યુક્લિયોટાઇડ બરાબર શાના બનેલા છે, તો કે પેન્ટોસ, શર્કરા, નાઇટ્રોજન, બેઝ અને ફોસ્ફેટ સમૂહ. એક ન્યુક્લિયોટાઇડ સાથે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય, ડાયન્યુક્લિયોટાઇડ, ત્રીજો જોડાયો ટ્રાયન્યુક્લિયોટાઇડ, ચોથો જોડાયો ટેટ્રાન્યુક્લિયોટાઇડ. એમ કરતા કરતા લાંબી શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જોડાય એકબીજા સાથે, તો શું બની ગયું, ડીએનએ તરીકે આપણે ઓળખતા. યાદ છે કે નહીં? તો પાયાનો એકમ કોણ છે મિત્રો, ન્યુક્લિયોટાઇડ. હવે એ ન્યુક્લિયોટાઇડ ચોક્કસ ક્રમમાં આવેલા હોય, પેલા એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, બરાબર કે નહીં? હવે એક ક્રમ ડીએનએ ઉપર છે, ડીએનએ ઉપરથી એક ક્રમ છપાકોના ઉપર, મેસેન્જર આરએનએ ઉપર. યાદ કરો, આપણે આ પણ ચર્ચા કરી ગયા આગળ. મેસેન્જર આરએનએ આગળ જઈને રિબોઝોમ્સ ઉપર ગોઠવાય, એટલે પેલો ટ્રાન્સફર આરએનએ સંકેતો પ્રમાણે શું લાવે, એમિનો એસિડ. એમિનો એસિડ જોડાઈને શું બને, પ્રોટીન, અને એ પ્રોટીન અંતઃસ્રાવ ઉત્સેચક નું નિર્માણ કરે, જેના થકી આપણા શરીરમાં બધા કાર્યો થતા જોવા મળે છે. બરાબર, હવે એ એમિનો એસિડનું સંકેતન કરતા જે સંકેતો જે ખરા ડીએનએ ઉપર આવેલા એ ત્રિઅંકી સંકેતો છે મિત્રો, જે આપણે ચેપ્ટર નંબર 6 માં ભણીશું. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, એક સમજવાની વાત છે. બરાબર, તો અહીંયા તમે જુઓ CAT, 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 આવો એક ક્રમ કન્ટિન્યુ આપણને આપેલો છે. આ ત્રિઅંકી સંકેતો છે, જે ચેપ્ટર 6 માં આવશે, પણ અહીંયા સમજી લો ખાલી કે અહીંયા ત્રિઅંકી સંકેતો કન્ટિન્યુ આપણે ડીએનએ ઉપર આવેલા છે, જે કોનું સૂચન કરે છે, તો કે હિસ્ટિડીન. કયા એમિનો એસિડનું સૂચન કરે મિત્રો, હિસ્ટિડીન. એટલે દરેક CAT જો હિસ્ટિડીનનું સૂચન કરતો જાય છે, એટલે બધા જ ક્રમમાં હિસ્ટિડીન ગોઠવાતા જાય. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? અહીંયા ડીએનએ થી સીધો હિસ્ટિડીન ના આવે, વચ્ચે મેસેન્જર આરએનએ પણ આવે, પણ અહીંયા આપણે એ ટોપિક નથી ભણી રહ્યા. અહીંયા ખાલી સમજવાનું છે કે ભાઈ ડીએનએ ઉપરના CAT સંકેતો હિસ્ટિડીનનું સૂચન કરે છે, હિસ્ટિડીન એમિનો એસિડનું સૂચન કરે છે. બરાબર છે? હવે સમજો, પ્રોપર જ ક્રમ હતો, પણ એક જગ્યાએ આ એડેનિનની જગ્યાએ તમે જોઈ શકો છો મિત્રો, સાઇટોસિન ગોઠવાઈ ગયો. એડેનિન જગ્યાએ જો અહીંયા એડેનિન હતો, એની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું, સાઇટોસિન. બધે CAT ક્રમ હતો, અહીંયા પણ જુઓ CAT બધે જ છે, પણ અહીંયા બદલાઈ ગયો, CCT થઈ ગયો. અને હવે હિસ્ટિડીનની જગ્યાએ કયો, તો કે પ્રોલિન એમિનો એસિડ ગોઠવાઈ ગયો. બરાબર, એટલે આપણે જે એમિનો એસિડ ગોઠવવાનું તેની જગ્યાએ બીજો ગોઠવાઈ ગયો. કેમ કે એક ન્યુક્લિયોટાઇડની જગ્યાએ બીજો ન્યુક્લિયોટાઇડ ગોઠવાઈ ગયેલો, પ્રોબ્લેમ ક્રિએટ થયો મિત્રો. આને તો પોઈન્ટ મ્યુટેશન કહેવાય ને, સામાન્ય પોઈન્ટની અંદર ફેરફાર થઈ ગયો. જે એમિનો એસિડ ગોઠવાતો જોઈતો હતો એની જગ્યાએ બીજો જ ગોઠવાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે પ્રોટીન જ આખું બદલાઈ જશે. એટલે તમારું ઉત્સેચક કે અંતઃસ્રાવ જે બનવાનું છે પ્રોપર બનશે નહીં, જેથી તમારો જે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરવાનું છે એ થશે નહીં. એટલે ત્યાં આખી પ્રોસેસ શું થશે, અટકી જાય છે, જેના કારણે આપણને ઘણા બધા રોગો થતા જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? આવો જ એક રોગ આપણે સિકલ સેલ એનિમિયા આપણી બુકની અંદર આના પછીના 2 થી 3 ટોપિક પછી ચર્ચા કરવાની છે મિત્રો. તો સિકલ સેલ એનિમિયામાં શું છે મિત્રો, એમાં હિમોગ્લોબિન, એમાં 6 નંબરનો ગ્લુટામિક એસિડ ગોઠવાવો જોઈતો હતો, પરંતુ પોઈન્ટ મ્યુટેશનની ખામીને કારણે, જનીનની ખામીને કારણે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ ગયો. તમે જુઓ, ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ ગયો, જેના કારણે ઓછા O2ની હાજરીમાં તમારા રક્તકણ દ્વિઅંતરગોળ આકાર ધરાવતા હોય, જે દાંતરડા આકારના થઈ જાય છે. બરાબર કે નહીં? એટલે આપણા શરીરમાં એક પ્રકારનો રોગ ઉત્પન્ન થતો જોવા મળે છે, ઘણા આપણા શરીરમાં પ્રોબ્લેમ ક્રિએટ થતા જોવા મળે છે. એટલે એક ન્યુક્લિયોટાઇડની જગ્યાએ બીજો ન્યુક્લિયોટાઇડ જો ગોઠવાઈ જાય તો આખો એક ક્રમ ચેન્જ થાય, મતલબ કે આખો એક એમિનો એસિડ જ બદલાઈ જાય છે, જેના કારણે આપણને રોગ થતો જોવા મળે છે. ચલો ક્લિયર? તો આવી ઘટનાને મિત્રો પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? હવે આપણે બુક સાથે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એટલે
આ જે વિકૃતિ આપણું મ્યુટેશન જે ખરું એની અંદર એક તો વસ્તુ ક્લિયર થઈ ગઈ, એક તો રંગસૂત્રોની સંખ્યા, બીજો રંગસૂત્રોની રચનામાં ફેરફાર થવો, અને ત્રીજો પોઈન્ટ મ્યુટેશન મતલબ કે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થવો. આ ત્રણેય ઘટના વિકૃતિ માટે શું છે? જવાબદાર. રંગસૂત્રોની સંખ્યાનો બહુ ઉલ્લેખ કર્યો નથી, પણ મિત્રો પાછળ રોગોમાં એનો ઉલ્લેખ આવે છે, એટલે આ ટોપિક એની સાથે જોડાયેલો કહી શકાય, બરાબર. પરંતુ રંગસૂત્રોની રચના અને પોઈન્ટ મ્યુટેશનનો તમારી બુકમાં ઉલ્લેખ કર્યો છે, તો એની ઉપર આપણે ચર્ચા કરીએ. જો શું કહે છે, વિકૃતિ એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએના અનુક્રમ એટલે કે સિક્વન્સમાં શું થાય? વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. તેના પરિણામ સ્વરૂપે સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં શું થાય? પરિવર્તન આવે. કારણ કે જનીન બદલાય એટલે જનીનનો ક્રમ બદલાય એટલે સીધી વસ્તુ છે, સ્વરૂપનો પણ ફેરફાર થતો જોવા મળે છે. પુનઃ સંયોજિત સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. પુનઃ સંયોજન તો મિત્રો શું હતું? બે સમજાત રંગસૂત્રોના વ્યતિકરણની વાત હતી ને, બરાબર. તો એ પ્રોબ્લેમ મોટો ક્રિએટ નથી કરતું, પણ જ્યારે અલગ અલગ ટુકડાઓ વચ્ચે મતલબ અલગ અલગ રંગસૂત્રો વચ્ચે અડ્ડાબડ્ડી થાય અથવા ટુકડાઓ ગાયબ થાય તો એ વધારે ડીએનએમાં ફેરફાર લાવતું જોવા મળે છે. ચાલો, ક્લિયર છે, બરાબર. આગળના પ્રકરણ 6 માં અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળામય સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે, બરાબર. અને એ કુંતલ ઉપર શું આવેલા હોય? ન્યુક્લિયોટાઇડ. મતલબ એક કુંતલ જ તમારું અલગ અલગ જનીનોની ગોઠવણી દર્શાવે છે, બરાબર. ડીએનએના ખંડનો લોપ એટલે કે ડિલીશન અથવા તો દ્વિગુણન જેમાં ઇન્સર્શન કે ડુપ્લિકેશન રંગસૂત્રમાં શું લાવે? ફેરફાર પ્રેરે છે. કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે, અને એટલા માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણ તથા વિપતનને જન્મ આપે છે, જેના કારણે રંગસૂત્રનો ટુકડો ગાયબ થશે તો એના સાથે સંકળાયેલા જનીનો પણ ગાયબ થતા જોવા મળે છે. અને આવા રંગસૂત્રીય વિપતન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. એટલે અહીંયા ટોટલી રંગસૂત્રોના બંધારણની વાત કરી છે, રંગસૂત્રોના સંખ્યાની નથી વાત કરી, પણ મેં એક્સ્ટ્રા પોઈન્ટમાં ચર્ચા કરી લીધી, કારણ કે એ આગળ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ને બધા રોગો સાથે જોડાયેલો ટોપિક છે, એટલે આપણે બુકમાં ઉલ્લેખ નથી પણ ખરેખર જોડાયેલો છે. ચલો, ક્લિયર છે. એટલે રંગસૂત્રોની સંખ્યા અને બીજો રંગસૂત્રોનું બંધારણ, બરાબર. હવે જોઈએ પોઈન્ટ મ્યુટેશન. આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડનું થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે, તેને પોઈન્ટ મ્યુટેશન કહે છે, બરાબર કે નહીં? હમણાં જ મેં તમને વાત કરી, પેલા એડેનીનની જગ્યાએ સાઇટોસિન ગોઠવાઈ ગયો, હિસ્ટિડીનની જગ્યાએ પ્રોલિન એમિનો એસિડ ગોઠવાઈ ગયો, આખું ત્રિઅંકી સંકેત જ ચેન્જ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ ગયો, આપણા હિમોગ્લોબિનનું બંધારણ ચેન્જ થઈ ગયું, સિકલ સેલ એનિમિયા જેવો ભયંકર રોગ થઈ જાય છે, બરાબર. તો એ પોઈન્ટ મ્યુટેશન છે મિત્રો. આ પ્રકારની વિકૃતિનું જાણીતું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે, જે આપણે આ ચેપ્ટરની અંદર પાછળ અભ્યાસ કરીશું. ડીએનએની વધારે બેઝ જોડની લોપ કે દ્વિગુણન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ઉત્પન્ન કરે છે. મતલબ પેલો એક જ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થયો તો એને પોઈન્ટ મ્યુટેશન શબ્દ આપણે આપ્યો. સિકલ સેલ એનિમિયા એનું ઉદાહરણ છે, પણ એક કરતાં વધારે જો ન્યુક્લિયોટાઇડ ચેન્જ થતા હોય, ગાયબ થતા હોય, ઉમેરાતા હોય તો એને શું કહેવાય મિત્રો? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહે છે. એ પણ પ્રકરણ 6 ની અંદર આપણે થોડી ચર્ચા કરીશું, બરાબર છે. આગળ આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષય વસ્તુની બહાર છે, બરાબર. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે, તેને શું કહેવાય મિત્રો? મ્યુટાજન્સ નામ આપવામાં આવ્યું છે. પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે, જેને મ્યુટાજન કહે છે. મ્યુટાજન્સ મતલબ જે વિકૃતિ પેદા કરતા હોય તમારા ડીએનએ ની અંદર. પારજાંબલી કિરણો છે મિત્રો, એક્સરે કિરણો. આપણે નહીં કે વારંવાર એક્સરે ફોટો આપણા શરીર માટે યોગ્ય નથી, ઠીક છે, વર્ષમાં એકાદ વાર હોય અથવા તો જીવનકાળ દરમિયાન બહુ ઓછી વાર ફોટા પડતા હોય એક્સરે તો ચાલી જાય છે. તો તમે જોજો કે જે એક્સરે ફોટો પડાવવાળો જે મતલબ કે એનો જે ટેકનિશિયન છે એ ડાર્ક રૂમમાં ચાલ્યો જતો હોય, કારણ કે એને તો રોજના 100 પેશન્ટ આવતા હોય, બરાબર. કારણ કે એક્સરે કિરણો તમારા ડીએનએ ઉપર સીધી જ અસર કરી શકે છે, ત્યાં પોઈન્ટ મ્યુટેશન આવી શકે છે, અથવા તો કેન્સર જેવા ભયંકર રોગ પણ થઈ શકે છે. ચાલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રોનું રચના, અને ત્રીજું પોઈન્ટ મ્યુટેશન, અને છેલ્લો શબ્દ આપણો આવ્યો મ્યુટાજન્સ. ચાલો, ક્લિયર છે? તો આ થઈ ગઈ આપણી મિત્રો વિકૃતિની વાત. થોડો ટોપિક લાંબો પડ્યો, પણ મિત્રો આખી ચિત્ર ક્લિયર કરાવવા માટે મારે આ રીતે જ રજૂઆત થઈ શકે એમ હતી. ઓકે, આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે.